પ્રેસ ધ લોર્ડ. પ્રેસમાં વાલા ભાઈ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 3 તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 12મો અધ્યાય 18થી 27મી કલમ સુધી. આ પછી કેટલાક સદુકીય એટલે કે પુનર્જીવનમાં ના માનનારાઓએ ઈસુ પાસે આવીને એવો પ્રશ્ન પૂછ્યો કે, ગુરુદેવ, મોશેએ આપણે માટે એવો નિયમ કરેલો છે કે જો કોઈ માણસ પત્નીની પાછળ મૂકી નિસંતાન મરી જાય તો તેના ભાઈએ વિધવા સાથે લગ્ન કરી પોતાના ભાઈનો વંશાવેલો ચાલુ રાખવો. હવે વાત એમ છે કે 7 ભાઈઓ હતા, તેમાંનો પહેલો પરણ્યો હતો અને છોકરા થયા વગર જ મરી ગયો. એટલે તેની વહુ બીજા ભાઈની કહી અને તે પણ છોકરા વગર મરી ગયો. એવું ત્રીજું થયું. આમ 7 નિસંતાન મરી ગયા. આખરે ભાઈ પણ મરી ગઈ. તો પુનર્જીવન વખતે જ્યારે તેઓ પાછા સજીવન થશે ત્યારે તે કોની વહુ થશે? કારણ તે સાથે તેને પરણ્યા હતા. ઈસુએ એ લોકોને કહ્યું, આમાં તમારી ભૂલ થાય છે. એનું કારણ એ છે કે તમે નથી શાસ્ત્ર જાણતા કે નથી ઈશ્વરની શક્તિને બી જાણતા. પુનર્જીવન પામ્યા પછી લોકો પરણતા નથી કે કોઈ પરણાવતો નથી. તેઓ તો સ્વર્ગના દેવદૂતો જેવા જ હોય છે અને મરેલાઓ તો ફરી સજીવન થાય છે. એ બાબતમાં મોશેના ગ્રંથમાં જાંકરાના પ્રકરણમાં ઈશ્વરે તેને જે કહ્યું હતું તે તમે કદી વાંચ્યું નથી. હું અબ્રાહમનો ઈશ્વર છું, ઈસાકનો ઈશ્વર છું અને યાકોબનો ઈશ્વર છું. ઈશ્વર તો કંઈ મરેલાનો ના હોય, જીવતાનો જ હોય. તમારી ભારે ભૂલ થાય છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્માલભાઈ તબેનો, માઇકલ ફેરાડે એક સાયન્ટિસ્ટ, સાથે સાથે ચુસ્ત એક વિશ્વાસી, જ્યારે મરણ પતાર્યા હતા ત્યારે એમના સગાઓ બધા આજુબાજુ ઊભા હતા, બહુ દુઃખી થયા હતા. અને ત્યારે એક પત્રકાર આવીને એમને પૂછે છે, માઇકલ, તમે ખરેખર એક મહાન વિજ્ઞાની હતા અને સાથે સાથે ચુસ્ત વિશ્વાસી પણ હતા. તમે અત્યારે મરણ પથાર્યો છો, તમને લાગે છે કે આ મરણ પછી તમે શાશ્વત જીવન પ્રાપ્ત કરશો? શાશ્વત જીવન એવું કશું છે? અને ત્યારે માઇકલે કહ્યું, હું આ મરણ પછી જીવીશ કે નહીં જીવીશ મને ખબર નહીં, પણ મને જીવન આપનાર મારા પ્રભુ તો હજુ જીવે છે, એટલે હું પણ જીવીશ. એમ કરીને માઇકલ ફેરાડેએ સંદેશ આપ્યો હતો, જવાબ આપ્યો હતો. ક્રિસ્માલભાઈ તબેનું, આ સદીકી લોકો પુનર્જન્મ માનતા નથી. એટલે મશ્કરી ધર્મની જે માનતા હોય, જે વિશ્વાસ હોય, એ મશ્કરી કરવા માટે પ્રભુ ઈસુ પાસે આવે છે અને એક મોટી એવી વાત ઊભી કરે છે કે 7 ભાઈઓ હતા અને પછી સાથે 7 મરી ગયા અને છેલ્લે એક કોની વહુ થશે? ક્રિસ્માલભાઈ તબેનું, ગઈકાલના શુભ સંદેશ આપણે જોયું હતું કે ફરોશી લોકો અને હેરોદના મળે ત્યાં આવીને પ્રશ્ન પૂછે છે. ને આજના શુભ સંદેશમાં પણ ફરી સદુકીય પ્રભુ ઈસુને ફસાવવા માટે પ્રભુ ઈસુને પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન પૂછવાનો હેતુ હોય છે. પ્રશ્ન પૂછવાનો હેતુ એ હોય કે જવાબ જાણવા માટે હોય, અને બીજો ઈરાદો એ હોય પોતે જે વિચાર કરતો હોય એ બીજા માટે, બીજા ઉપર લાદવા માટે, ટસાવવા માટે છે. અને સદુકી લોકો આ બીજા પ્રકારના છે. એટલે પ્રભુ ઈસુ જે યહૂદી જે માનતા હતા, જે શરૂઆતના જે 5 છોપડીઓ છે તોરા, એમાંથી જ પ્રભુ ઈસુ એમને જવાબ આપે છે કે ઈશ્વર કંઈ મરેલા ના હોય, જીવતાના જ હોય છે. એમ કરીને સચોટ જવાબ આપે છે. અને એવી જ રીતે યશાયાના ગ્રંથમાં પણ 51મો અધ્યાયમાં આપણને મળે છે કે મરણ પછી જીવન છે એમ કરીને.
ડેનિયલ ગ્રંથમાં 12માં અધ્યાય ત્યાં પણ આપણને ખબર પડે છે મરણ પછી શાશ્વત જીવન છે એમ કરીને. અને એવી જ રીતે જૂના કરારમાં મેકેબીસના ગ્રંથમાં પણ આ મરણ પછી આ જીવન પછી આપણા માટે જીવન છે એમ કરીને શાસ્ત્ર પોતે આપણને ભારપૂર્વક જવાબ આપે છે. ક્રિસ્માલ ભયતા બહેનો, ઈશ્વરે માણસને પોતાના પ્રતિમૂર્તિ રૂપે બનાવ્યા હોય. ઉત્પત્તિના ગ્રંથમાં 1 અધ્યાયમાં 26મી કલમમાં આ લોકો બાઇબલ નથી જાણતા અને ઈશ્વરની શક્તિ નહીં ઓળખતા. ઈશ્વરની શક્તિને ઓળખતા હોય એ લોકોને ખબર પડે કે આ જીવન પછી શાશ્વત જીવન છે એમ કરીને. એટલે આપણે પણ બાઇબલ વાંચીએ. એક મહાન સંત જેરોમ કહે છે, જે બાઇબલ નથી જાણતો એ પ્રભુ ઈસુને નથી જાણતો. એટલે આપણે પણ હંમેશા બાઇબલ માટે સમય કાઢીએ, વાંચીએ અને જે સત્ય છે હંમેશા જાણીએ. ક્રિસ્માલ ભાઈ તમે આજના મનચંદ્ર શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.